હવે આ પાછું નવું આવ્યું હલ્દી રસમ, જેમાં 2-3 હજારનું ટેજ બનાવવાનું, વસાળે સોફો મૂકવાનો અને એમાં વરરાજાને બેહારવાનો. વળી પાછા હુકાઈ ગયેલા ફૂલડા હળદર વાળા બગાડીને વરરાજાના ગાલે સોપડવાના. અરે વાત તમારી હલ્દી રસમ, આવું તો મેં પહેલી વાર ભાળ્યું. પણ આ બધું નવું નવું જોઈને એક ડોશીમાં ખાટલે બેઠા બેઠા ગાળ્યું દેતા. મારા રોયા નો હોય એવું ત્યાંથી ગોતી ગોતીને લાવે. સાના માના કરતા હોય એ કરો, નકર તમારા ડોહા લોનું લીધેલા કારખાના વેસાઈ જાય છે. મને કેમેરા વાળા ભાઈ મને કે, મોજીલા ભાઈ તમે અહીંયા ન હોય ક્યાં હોય, તમને ન ગમતું હોય તો અમે મુંબઈ ભાગી જઈએ. અને લગ્ન પ્રસંગમાં પરજાને ₹1,00,000 તમે નવા કપડા લઈ ગયો ને તો એ તો ધૂળમાં જ રમતી હોય. અરે તમારી ભલી થાય. અને બપોરે ખાવાનું બધું તૈયાર થઈ ગયું હોય ને, ભાતમાં ડૂટી ફૂટીને ધરાક ને કાજુ બદામ ને એવું બધું નાખ્યું હોય ને, એટલે બીજું બધું તો પછી ખાય. પેલા તો બધા દાળ ભાતમાં જ ભી કરે. એટલે તમે ભાડ્યું છે ભાડ્યું જ નથી.